બેટા, કેમ આમ ઉદાસ છો? કાંઈ નહીં દાદા, આ ઘર મૂકીને જવાનું મન નથી થતું. મારી માની યાદ આવે છે કે આ જો મારી માં હોત ને તો હમણાં સુધી એ મારી હારે આવે. બેટા, હું તારી વાત સમજુ છું કે માં વગરની જિંદગી કાઢવી ને બહુ કઠણ છે, પણ તું બેટા આમ ઢીલે નહીં પડ. હું છું ને, તારા દાદા ગણતો દાદા, માં ગણતો માં. દીકરીને સાસરે તો જાવું જ પડે છે ને બેટા. હા દાદા, દીકરી તો હારે જ શોભે ને. દીકરીનું સાચું ઘર તો લગન પછી હારું જ કહેવાય. હારે જવાની વાતનું દુઃખ નથી, દુઃખ તો મારી માની ખામીનું છે. મને હા બેટા, માની ખામી છે ને જગતમાં કોઈ નથી પૂરી કરી શકતો, પરંતુ આસ્થા રાખ બેટા. તારે જે કઈ તકલીફ પડે ને, હું જ તારી માં છું આમ સમજીને મને કહેજે, એટલે તારા બધા દુઃખ દૂર થઈ જશે. હા દાદા, તમે છો એટલે મને સારું લાગે છે કે મારા માવતરના ખોરડે કોક તો છે કે જેની પાસે જઈને હું ઊભી રહું. માં નથી, બાપ નથી, અને જો તમે ન હોત તો હું શું કરું? પણ આ ઈશ્વરે આટલી લાજ તો રાખી છે કે એક પડછાયો તો છે મારી માથે. હા બેટા, હું સમજુ છું કે માં નથી, બાપ નથી, અને માવતર વગરની જિંદગી જીવવી બહુ કઠણ પડે છે, પણ ભગવાને જેટલા શ્વાસ આપ્યા છે એ હકે દકે પૂરા તો કરવા જ પડશે. હા, એમાં તો ક્યાં છૂટકો છે દાદા. ભગવાને જે જિંદગી આપી છે ને જીવા વગર ક્યાં આપણી પાસે બીજો કોઈ રસ્તો હોય છે? પણ દુઃખ તો એ જ વાતનું છે. ભગવાને બધું આપ્યું, એક માં મારી પાસે રાખ્યો હોત તો હું આ જગતની સૌથી અમીર વ્યક્તિ હોત. હા બેટા, હવે બહુ વાતોની વેળા નથી ને જમાય છે ને બહાર જ રાહ જોવે છે. હાલ બેટા, હું પેલો લઈ લઉં. જમાય, તમે એમ સમજો કે હું મારા કાળજાનો કટકો તમને આપી રહ્યો છું. મતલબ કે મારો જીવ કાઢીને તમને આપી રહ્યો છું. એનું ધ્યાન રાખજો. મારી દીકરી માવતર વગરની છે. દાદા, તમે જરાય ઉપાધિ ના કરો. હું હંમેશા એનું ધ્યાન રાખીશ. આ કોઈ દાડો એને કઈ ઓછું નહીં આવે તો, અને કોઈ દિવસ દુઃખ નહીં પડવા દો. હું સમજી શકું છું કે હા, અમે જેને મોટી કરી છે અને અંધી જવાબદારી તમે અત્યાર લગીને સારી રીતે નિભાવી, પણ હવે એ જવાબદારી મારી છે. હું તમને કોઈ દિવસ ફરિયાદનો મોકો નહીં આપું, અને તમે આવી રીતે રડો ને ઉદાસ ન થાવ. તમે આવતા રહેજો ને, મળવા આવજો. એ અહીંયા મળવા આવશે. હા, પણ મારા વતી તમારી બાને પણ ભલામણ કરી દો કે મારી દીકરીનું ધ્યાન રાખે. દાદા, તમે હું કામ આટલી બધી ચિંતા કરો છો? તમારે તમારું ધ્યાન રાખવાની જરૂર છે. આ ઉંમરે ટાઈમે દવા લઈ લેજો, ખાવા પીવામાં ધ્યાન રાખજો, અને તમે તો કાંઈ જરૂર પડે ને તો અમને કેવડાવી દેજો, અમે આવી જાઉં. હા હા હા, તમે જ્યારે કંઈ પણ કામ હોય તો હું તમારો દીકરો જ છું. તમ તારે અમારે કંઈ પણ જરૂર હોય તો મને કહી દેજો. સારું બેટા, હવે તમે જાઓ, બહુ વેળા નથી રહી, મોડું થાય. હા દાદા, અમે જઈએ છીએ, પણ એક વાત કહેતો જાઉં. આવી રીતે તમે મારી દીકરીને વળાવશો તો એનું મન ત્યાં લાગશે નહીં. આ તમને યાદ કરી કરીને ઈ ત્યાં રડશે. તમે એવું ઈચ્છો છો કે તમારી દીકરી ત્યાં આવીને પછી તમને યાદ કરીને રડે? ના બેટા,
મારી દીકરી મને યાદ કરીને રડે ને એવું નથી ઈચ્છતો. બેટા રાજી ખુશી દીધા અને હવ નેરી હપીને રહેજે. હા દાદા, તમે પણ તમારું ધ્યાન જ રાખજો. અને આ જરૂર પડે તો તમારી દીકરી હજુ જીવે છે. આટલી બધી ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હાલો કે ચાલે. જય શ્રી કૃષ્ણ. કામ હતું? હા કામ હતું ને તારું, એટલે જ હું તને આખા ફળિયામાં ગોતી વળી, પછી મારા અહીંયા આવું કર્યું. આ પાણી ગરમ મૂકતી હતી, બોલો ને. હા, તાર લગ્ન અઠવાડિયું થઈ ગયું. આપણા રિવાજ હોય ઈ તો ખબર છે ને તને? ખબર તો છે, પણ અમારે અહીંયા કેવી રીતે હોય એ ખબર નથી. કયા રિવાજની વાત કરો છો? એમાંય રિવાજ હોય એને ખબર પડે. તારે તો આગળ પાછળ જ કોઈ નથી, તો પછી રિવાજ નહીં તો તને ક્યાંથી ખબર પડતી હોય? ના બાપ, મારા દાદા છે ને, મારા દાદાએ મને બધું શીખવાડ્યું છે, બધું સમજાવ્યું છે. તારા દાદાએ તને બધું શીખવાડ્યું, બધું સમજાવ્યું, પણ તારા દાદા પોતે ન સમજા નહીં. એટલે એમ કે તારા બાપાને એટલી ખબર ન પડી કે કરિયાવર દઈને દીકરીને મોકલાય. અમે તો ખાલી ખાલી કીધું કે તમારી દીકરીને પહેરે કપડે મોકલી દેજો, અને તારા દાદાએ સાચું માની લીધું અને તને પહેરે કપડે મોકલી દીધી. પણ બાપ, તમને તો ખબર છે અમારું ખોડું ક્યાં એટલું ખમતીધર હતું. મારા દાદાની વેત નહોતી, પહેલેથી ખબર તો હતી તમને. દીકરી હોય ને એને વેત હોય કે ન હોય, પણ ભેગું તો કરવું જ પડે. નતર પછી મને લાગે દીકરી અનાથ આશ્રમમાં મૂકી આવે. આમાં અનાથ જેવું જ છે. બાપ, તમે બોલો છો ને એ શબ્દ ખોટા છે. અનાથ નથી હું, દાદા છે મારા. આમાં અનાથ જેવું જ કહેવાય ને બેટા, કારણ કે દાદા હોય, બાપા હોય, કાકા હોય, માં હોય, ભાઈ હોય, તો ઈ તો કરિયાવર પાથરે ને, ફૂલ લઈને ફૂલની પાખડી તો આપે. હાવ કઈ પહેરે કપડે તો ન જ કાઢી મૂકે. સાચી વાત છે તમારી. એવું હશે તો હું દાદા હારે વાત કરી લઈશ. શું આપશે તાર દાદા? મને તો એવું હતું કે મારી આ ઘરની જે વહુ બનશે ને ઈ ગાડા મોઢે કરિયાવર લાવશે. મને એમ હતું કે હું બધાયને કહીશ કે જો માર વહુનો કરિયાવર અહીંથી લઈને છે કામ લગી, આ બધુંય મારી વહુનો કરિયાવર છે. પણ હું તો અહીંથી અહીં લગી નથી કહી. બાપ, મેં કીધું તો ખરા, હું વાત કરીશ ને દાદાને, એમને કહીશ કે અમારે અહીંયા રિવાજ છે, તો તમે થોડા ઘણા કરિયાવરનો વેત કરી દો અમને. તું કહીશ પછી તારા દાદા કરિયાવર આપશે, એમાં કાઢી હું લેવાનું હોય? દીકરી હોય ને એના માવતરને એટલી તો ખબર પડવી જ જોઈએ કે મારે મારી દીકરીને કરિયાવરમાં હું આપું, હું ન આપું. પણ આમ જોવા જઈએ ને તો તારા દાદામાં આમ બુદ્ધિ ઓછી કહેવાય કે વ્યવહારિક ન કહેવાય, એ તો મને ખબર નથી. બા, મને એમ લાગે છે કે તમે વધારે જ બોલો છો. માની લીધું કે હું કઈ નથી લઈ આવી, તો રામને દેખાડવું ક્યાં જરૂરી છે? અમારામાં રિવાજ છે, અને જે વહુ રીત રિવાજ પરંપરા મુજબ હાલે ને એને સમાજની દ્રષ્ટિએ સારી વહુ કહેવાય. બાકી જે પોતાના ઘરના નિયમો અહીંયા હાકે ને એ વહુની મારે આજે જરૂર નથી, કાલે જરૂર. એટલે અમારામાં એવો રિવાજ છે કે વહુના લગ્ન થઈ જાય, 10-12 દિવસ ઘરે આવી જાય ને કુળદેવીને એને પગે લાગીને પછી એનો કરિયાવર પાત્ર હોય. હવે કરિયાવરમાં તું કઈ લાવી તો નથી, એટલે હવે મારે મારા બાપાના ઘરેથી આવેલી વસ્તુ ઈ બધું પાછળવું પડશે અને બતાવવું પડશે. સોનાના દાગીના આતે કેવું પડશે કે આ મારા વહુના બાપાના ઘરેથી આવ્યું છે. પણ હું તારું ના ખાચવી લઈશ, ઈ બદલામાં તારે કઈક કરવું તો પડશે ને. સમજી નહીં તમારી વાત. સમજી નહીં તો કઈ નહીં ને, હું સમજાવું તને. આ મારો કરિયાવર પાથરીશ, મારા દાગીના, મારી ચાંદીની, જર્મનની આ બધી વસ્તુ, બેડા તે બધું પાથરવું તો પડશે ને. તો ઈ બધું પાથરીશ એટલે એના બદલામાં તારે જ્યાં સુધી તાર બાપાના ઘરેથી કરિયાવરમાં કઈ નહીં આવે ત્યાં સુધી, એટલે એના બદલામાં તારે
જે વાડી હારી લાગે એમાં. આપણી વાડીમાં તો જગ્યા નથી, અને આપણી જ વાડીમાં હું તને દાડિયા તરીકે રાખું એ સારું ન લાગે. એટલે તારે દાડી કરવી પડશે. બાપ, દાડી કરીશ તો ગામમાં બધા વાતો નહીં કરે, અને આમે તમારા દીકરાને ખબર પડશે તો એ ના જ પાડશે ને. વાત રહી મારા દીકરાની, તો હું એને સંભાળી લઈશ. એની ચિંતા તારે કરવાની જરૂર નથી. જો તારે તારા બાપનું 1.5 ફૂટનું નાક બચાવવું હોય તો તારી પાસે આ રસ્તો છે, અને નો બચાવવો હોય તો હું તો આ આયલી. બા, વાંધો નહીં, તમે ગામમાં મારી આબરૂ હાંચવો ને તો મારી ફરજ બને કે હું તમારી આબરૂ હાંચું. હું દાડીએ જઈશ, પણ 1 મહિના પછી જાવ તો હાલશે ને? કેમ? બા જો ને, હજી મને આ ઘરની કાંઈ ઢબ નથી પડી, હજી આ મને ફાવતું નથી. પછી એમાં એમ હોય, આપણે આપણા બાપાના ઘરે પેલા ગાયર વાળા મકાનમાં રહ્યા હોય ને, એટલે આટલી મોટી વિશાળ જગ્યા ન ફાવે. સાચી વાત છે, કારણ કે કુવામાંના ડેટકા હોય ને એને કુવામાં જ ફાવે. પછી એને લઈને તમે સમુદ્રમાં નાખી દો તો એ તો ફાવે, તેને નોય ફાવે. સમજી? તું જઈશ. કાલથી જ ગોતી લેજે. હો? અને જ્યારે આ બધા આવે ને, ઓલું બધું પાયથરું હોય ને, તો તેટલું બધું એ ક્યારે જોયું નહીં હોય. એટલે આમ જોયું હોય ને એવું વર્તન કરશે, અને તારા બાપાના ઘરેથી આવ્યું છે ને એવું ખાલી બતાવશે. હો? પાણીમાંથી ધોવાડા ન નીકળવા મળે. હું કઉ છું, હા બહાર જવું છે? હા, શહેરમાં જવું છે? મેળો લાગ્યો છે, એ મોટો સગડોળ છે, આપણે બે બેસું એમાં. મંદિરે જવું છે કઈ મોટા? મારે ક્યાંય નથી જવું. તો તું ક્યારની કઈ બોલતી નથી ને, હું ક્યારનો પૂછપૂછ કરું તને કે હું થયું છે, ક્યાં જવું છે, પણ ખબર નહીં તું હું વિચારે છે. તું મને કે તો કઈ ખબર પડે ને. વાલા બાપાની વાડીએ જવાનું છે મૂલે, આવું હોય તો હાલો. કેમ? એની વાડી આપણે શું છે? જો આ વાત તમને કરાય કે ન કરાય તો ખબર નથી, પણ હવે પેટની વરાળ તો કાઢવી જ પડશે. તમારા બાએ કીધું છે. ભાઈ તને વાડીએ જવાનું કીધું? મૂલે જવાનું. પણ એ તો ખોટું કહેવાય ને. હા, તારે ત્યાં જવાની શું જરૂર છે? અને એવી આપણે કઈ જરૂર નથી. માનીએ કે આપણે મતલબમાં આપણી પરિસ્થિતિ ખરાબ હોય અને તો જવું પડે તો બરાબર છે. આ ભાઈ કેમ આવું કીધું? બાએ કીધું કે તું કરિયાવરમાં કાંઈ લઈને ન થાય, અને ગામની બાયુને અડાણે તો મારો કરિયાવર હું દેખાડી દઈ, ઘરની બધી વસ્તુ મૂકીને બતાવી દઈ કે આ કરિયાવર આવ્યો છે. પણ બાયુ ગયા પછી તે દીથી માંડીને જ્યાં સુધી કરિયાવર ભેગો નહીં થાય ને ત્યાં સુધી દાડીએ જવું પડશે, મૂલે જવું પડશે. સો એવું કરવાની જરૂર નથી. તારે ક્યાંય નથી જવાનું. આ હું કહી દઉં છું તને, કારણ કે મેં વિચારી લીધું છે કે હું બહાર વાત કરીશ, બાને સમજાવીશ કે માનું છું કે તમને જે કરિયાવર જોતો હશે એ નથી આપી કે, પણ એનો અર્થ એવો નથી કે તમે તમારી વહુને દાડીએ મોકલો, મજૂરીએ મોકલો. દાડીએ જવાનો મને વાંધો નથી, મૂલ કરીને ઘરમાં રૂપિયા દેવા એનોય મને વાંધો નથી, પણ બાજી શબ્દ બોલ્યા છે ને એ વહમાં લાગ્યા છે, એ શબ્દ મારા મગજમાંથી નીકળતા નથી. સમજવાની કોશિશ કરી. તમે સમજવાની કોશિશ કરો. તું આવી રીતે ઉદાસ કહી અને આ વાતને તું રેટા કરીશ તો તું તૂટી જાય, ભાંગી જાય. ભાંગી તો હું આમે ગઈ. આ બાજા એમ બોલ્યા ને કે અનાથ છો, મા બાપ વગરની છો, અહીંયા જ તે હું ભાંગી ગઈ. મારા મા બાપ મરી ગયા ને, આજ દી સુધી મારા દાદાએ મને કોઈ દી વીતવા નથી દીધું. મને કોઈ દી ખબર નથી પડી કે હું મા બાપ વગરની મોટી થઈશ. મા બાપ, દાદા દાદી બધાનો પ્રેમ દાદાએ એકલાએ મને આપ્યો, આટલી મોટી કરી, આહારે વડાવી. કોઈ મને કોઈ દી ઉણપ નથી આવી, કોઈ સંબંધ નહીં. માએ તો એક ક્ષણમાં જ મને બધાની ઉણપ કરાવી દીધી. હા, તો બાએ બહુ ખોટું કર્યું, અને માનું છું કે આ દાદા બચારા
તારા માટે જે કંઈ પણ કરી શકતા હતા એ હંધું એને કર્યું. અને હવે બા જો આવું વિચારતા હોય ને તો એ હાવ ખોટું કહેવાય. આવું એમને કહેવાય પણ નહીં અને કોઈ તારી પાસેથી અપેક્ષા ન રખાય. પણ બા તો અપેક્ષા રાખે છે અને હવે મારે પૂરી કરવાની જ રહી છે. હું ચિંતા ન કરું. મને મૂલે જવામાં કોઈ વાંધો નથી. મારા દાદા પાસે રહેતી ત્યારે મૂલ તો હું કરતી જ. અહીંયા કરીશ તો હું ફેર પડતી. ફરક પડશે. મારે નથી મોકલવી તને અને હું તને ક્યાંય નહીં જવા દઉં. હા, માં જરૂર હોય તો બરાબર. મારે એવી કોઈ જરૂર નથી કે હું તને કામે મોકલું. અને બા હારે હું વાત કરીને કહી દઈ બાને કે બા મહેરબાની કરીને હવે બીજી વાર તમે આશા હારે આવી વાત ન કરતા. હા, પણ બા ખોટા તમારી ઉપર એ ખીજા હે. એની કરતા રહેવા દ્યો ને. જે થઈ ગયું છે એ થઈ જવા દ્યો. અને આમે હું કરશે? ખીજા હે ને? મને ખીજા હે, મને બોલશે તો હું સાંભળી લઈશ. પણ તમને બોલશે ને તો એ મને નહીં ગમે. તું સમજવાની કોશિશ કર. હા, એકવાર તું જઈશ ને તો રોજનું થઈ જાય. એટલે તું તારા કરિયાવર હાટું થઈને આ તારે મજૂરીએ જવું પડે. આ તો હાવ ખોટું કહેવાય. આ હંધી વસ્તુ હું તને આપી ધીમે ધીમે. હા, જેમ રૂપિયા આવતા જાય એમ તું કહેતી જાજે કે દાદા મોકલે છે. ખોટું બોલશું આપણે. મારે ખોટું નથી બોલ્યું. આજ નહીં તો કાલે એમને ખબર પડવાની જ છે ને. અને જદી ખબર પડશે તેથી મોટો હોબાળો થાય. તો તમે ચિંતા કરો માને. મને કાંઈ વાંધો નથી, મેં કીધું ને. અને હું થાકી જાય ને તો હું તમને કહી કે આજે મારે નથી જવું. થાય તમે બહાર વાત કરી લેજો. એવી માણસો તું. હા, આ જરાય તને વિચાર ન થાવ. તું પોતાની જાતને આટલી આરી રીતે ઢાળી કેમ હકે? હા, બાએ કીધું ને તે માન લીધું. હા, પોતાનું મન મારીને ગમે તે કામ કરવા હાટું તૈયાર થઈ જાય. પણ એકવાર એમ નહીં વિચારે કે હું હારા માટે કહું છું અને તારે જવાનું નથી. હું તારી સાથે છું. હું તને સાથ આપું છું. આપો છો ને, હું ક્યાં ના પાડું છું. પણ સમયની હારે ઢળતા આવે હું શીખી ગઈ છું. આજ આવો સમય છે, ભગવાન ન કરે ને કાલ આના કરતા ખરાબ સમય આવ્યો તો અટાણથી ઢબ પાડીશ ને તો ભવિષ્યમાં તકલીફ નહીં પડે. એવું કાંઈ નહીં થાય. કોઈ ઢબ પાડવાની જરૂર નથી. હું બહાર વાત કરું એટલે તું આવી રીતે ઉદાસ ન બન. દાદાની આંટો મારવા જવું હોય તો કે